જેતપુરમાં કેમિકલ માફિયાઓ બેફામ બની રહ્યા છે. હાલ કેરાડી લુણાગ્રામાં આવતી ભાદર નદીમાં કેમિકલ માફિયાઓ દ્વારા ઝેરી પાણી ઠલવાતું હોવાથી નદીમાં ફીણ જામી ગયા છે. ત્યારે જવાબદાર અધિકારીઓ માત્ર કાર્યવાહી થશે તેવા રાબેતા મુજબના જવાબો આપી રહ્યા છે. આજે ખેડૂતોને આમ આદમી પાર્ટીની રજૂઆત હતી, શું વિરોધ કરવા માટે આવ્યા હતા અને આપના તરફથી જે પ્રદૂષિત પાણી જે ભાદર જે કેરાડી ગામ પાસે આવેલી છે તેમાં અવારનવાર થઈ રહ્યું છે, તો તમારા તરફથી શું કાર્યવાહી કરવામાં આવી? ભાદર નદીના પ્રદૂષણ બાબતે એ લોકોની રજૂઆત છે અને એ જ્યારે 15 તારીખની અને 13 તારીખની રજૂઆત હતી. આપણે જે તે વખતે તપાસ કરી તો નગરપાલિકાના મેન્યુઅલમાંથી પાણી બહાર નીકળતું હતું અને એના એક નોટિસ 33A આપેલી છે અને આગળની લીગલ એક્શન માટેની કાર્યવાહી ચાલી રહી છે. અને અમે પણ પેરેલલ ઝુંબેશ ચાલુ કરી છે. જે કોઈ આ ડ્રેન સિવાયના નદી નાળામાં પાણી છોડતા પકડાય એને અમે એક્શન લઈ રહ્યા છીએ. આ ઉપરાંત નગરપાલિકાને પણ અમે જાણ કરી છે કે ભાઈ જે ડ્રેનમાં કોઈ ઇલીગલ કનેક્શન કદાચ હોય તો એ બધું તપાસ કરી શોધી અને અમને બોલાવે તો અમે એના ઉપર પણ એક્શન લઈશું. જીપીસીબી દ્વારા નગરપાલિકાનો પ્રશ્ન છે ત્યાં સુધી જે કંઈ લીગલ પ્રક્રિયા કરવાની છે એ ચાલુ છે અને ઇન્ડસ્ટ્રીયલ યુનિટ હોય તો એની સામે તો અમે સીધા એક્શન ચાલુ જ કરી દીધા છે કે ભાઈ એને શોધી અને આગળ સેમ્પલ લઈ અને કાયદાકીય પ્રક્રિયાને અનુસરી અને બંધ કરવા સુધીના હુકમો કરવામાં આવેલા છે. અને અમુક યુનિટોને ભૂતકાળમાં બંધના હુકમો હતા તેમ છતાં ચાલુ જણાવ એ લોકોને સીલ કરવા માટેના હુકમો તાજેતરમાં કરવા.